તો ભાઈ વાગ્યા છે 9:30 પોણા 10 જેવું જોયું ભાઈ. અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ છે ભાઈ સુરતમાં. હોતું નહોતું ક્યારે સિટીમાં ન હોય લગભગ તો, પણ આજે વળી છે ધુમ્મસ. સવારમાં હતું નહીં કાંઈ એટલું ખાસ, પણ અત્યારે દેખાય છે વધારે ધુમ્મસ. આપણે જઈએ છીએ ભાઈ દીપુ કાકા જો આયરે આવે ને તો બ્રાહ્મણની પૂરી ખાવા જવું છે મિની બજાર. એને એક બૂટ લેવા છે, લગ્નમાં જવું છે ગામડે તો બૂટ લઈ આવી, પટ્ટા લઈ આવી, એવું કંઈક લેવા જવું છે. બાકી ચાલો આગળ બ્લોગમાં બન્યા લેજો છેલ્લે સુધી, મજા આવશે. ચાલો ભાઈ પૂરી ખાવા આવી જાઓ ભાઈ. દીપુ ફાઇનલી આપણો પૂરીનો વારો આવી ગયો. કઢીનો વારો ક્યારનો આવી ગયો, તો પૂરીનો વારો બાકી હતો ખાલી. હા હાલો ભાઈ ખાઈ લઈએ હો ભાઈ, આપણે ફેવરેટ. ફાઇનલી ભાઈ આ જીમમાં આવી ગયા. ત્યાં આજે ભાઈ આપણે લેગ વર્કઆઉટ મારવાનું છે. આજે છે સેટરડે, કોઈ આવ્યું નથી તો આજે કોઈ એટલે કોઈ નથી આવ્યું. શનિવારે બહુ ઓછા આવે જીમ, લેગ વર્કઆઉટ હોય ને એટલે લેગમાં થોડીક તકલીફ પડે બધાને, એવું છે. બાકી આપણે આજે આવ્યા છીએ, નકર આપણે લગભગ આવતા નથી શનિવારે. પણ આજે એમ છે વાલો લેગ મારી લઈ, ટાંગા મજબૂત કરી થોડાક. અને આ તો મહાદેવની મસ્ત મજાની પેઇન્ટિંગ છે હો ભાઈ. આ કોઈ સ્ટીકર નથી, પેઇન્ટિંગ બનાવેલું છે ભાઈ. સોનલ ટેટુ આર્ટિસ્ટ છે ને એને બનાવેલું છે ભાઈ. જોરદાર પેન્ટર છે ભાઈ. 6 પેક જો 8 પેક છે તો છે મસ્ત. આવા પેક બનાવવા માટે બહુ મહેનત કરવી પડે ભાઈ, ખતરનાક મહેનત કરવી પડે તો થાય. ચાલો ભાઈ લેગ વર્કઆઉટ મારી લઈએ આજે, પછી જોઈએ હવે કેમ થાય છે લેગ વર્કઆઉટ કર્યું. ચાલો તો વાગ્યા છે ને આપણે ભાઈ જીમમાંથી આવી ગયા ને ભાઈ આજે લેગ વર્કઆઉટ કર્યું છે. ટાટિયા તોડ વર્કઆઉટ હતું આજે ભાઈ. અને ભાઈ મનીષા આવી ગઈ છે શાક લઈને. એક ટેટી લઈ આવી છે, એક છે બે હંતાઈ ગયેલી છે. જો બે ટેટી અને 2 સંતરા આવ્યા છે ભાઈ. કેટલા લાવ્યો? બે લીધું તે એલા 55 કિલો ભાઈ. 2 ટેટી ને 2 સંતરા હો ભાઈ. 2 મિક્સમાં આવ્યું કિલોની અંદર. મિક્સ લીધું એટલે શું, સંતરા ખાવાળા સંતરા ખાઈ જાય, ટેટી ખાવાળા ટેટી ખાઈ જાય. અને ચણા હોતને આવ્યા છે ભાઈ, ગ્રીન ચણા. એટલે શું કહેવાય ઇંગ્લિશમાં? શું કહેવાય? તું તો ઇંગ્લિશના માસ્ટર છો એમ કહેતા તમે તો. લગ્ન પહેલા એમ કે મને તો ઇંગ્લિશ બહુ ફાવે છે. અને ભાઈ શું આવ્યું છે બીજું? આને શું કહેવાય? નામ ભૂલાઈ ગયું મને યાર એનું. તુવેર, ઠોઠાનું તુવેર આવ્યું છે ભાઈ. અને મેથી આવી છે ભાઈ. હમણાં તો મેથી બહુ આવે છે ભાઈ, રોજ આવે છે હમણાં મેથી. કારણ કે કાલે પરમદી મેથી થેપલા હતા, એને આગળ મેથી શાક હતું. આજ મેથી આવી છે, પણ મેથી કાંઈ કામમાં નહીં આવે કારણ કે કાલે ભજીયાનો પ્રોગ્રામ છે મિત્રોનો એક ધાબે. એટલે અહીંયા મથીના ભજીયા, મરચાં ભજીયા ને એવું બધું પ્રોગ્રામ હશે, ધડબડાટી હશે. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. અને ભાઈ આજે આપણે રીલ મૂકેલી છે કાલની, એ તમે જોઈ કે નહીં એ જરાક કમેન્ટ કરી દેજો ભાઈ. જોઈ કે નહીં કમેન્ટ કરી દેજો. એનું હું તમને થોડીક એવી ક્લિપ મૂકી દઈશ આગળ. શું કહેવાય એની ભાઈને? BTS બિહાઇન્ડ ધ સીનની એક ક્લિપ મૂકી દઈશ, આગળ મૂકી દઈશ હું તમારે વિડીયોમાં. જોઈ લેજો તમે. અને રીલ્સ નથી જોઈ તો પૂરેપૂરી રીલ્સ તમે અમારી રીલ્સ સેક્શનમાં જઈને જોઈ લેજો. ચાલો જોઈએ હવે જમવાનું શું બને છે, પછી ખબર પડે. હવે તો નીવાબેન ને દિયાનભાઈ તો એ રીલ આપણી મૂકી નહીં, જોયા કરે છે ઘડિયા ઘડિયા. 100 વ્યૂ આવે ને એમાંથી 90 વ્યૂ તો આપણા હોય છે, એવું થાય છે. ઘડિયા જોયા કરે કેટલા વ્યૂ વધ્યા, કેટલા વ્યૂ વધ્યા, કેટલા વ્યૂ વધ્યા એમ જોયા કરે જીયાનભાઈ. તો રીલ સારી એવી હાલી ગઈ છે, બહુ જોરદાર હાલી ગઈ છે. 2000 વ્યૂ આવી ગયા 10 મિનિટની અંદર. તો તમે પણ જો નથી જોઈને તો જરાક જોઈ લેજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરી દેજો. તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરી દેજો.
ચાલો ભાઈ જમી લઈએ. જમવાનું શું બને એ જોઈએ, હવે ખબર પડે પછી. શું બનાવવાનું એલા કે જે વિચારસરણા હાલે છે એવું છે? લસણનું, આખા લસણનું શાક બનાવવાનો વિચાર કરે છે. એવું છે બધું, એવું જોઈએ શું બને પછી ખબર પડે. ચાલો બોલ છો એને ચાલો ગુવારે ન ધોયેલો આને કહું છું એમ આમ આખી રે આમ ધોને આમ દેખાય ની વાર રેડી આ રેડી રેડી આવે બધું તીણાવાળાના છે મારકા કરીને લિક્વિડ નાખીને ફુગા કરો. એલા આ મહોત્સવમાં આવે હું ઓલું કરું ગમે કે બંધ કરો. ચાલો ભાઈ, તો 7:45 વાગ્યા છે ને આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. चलो भाई देखते हैं शो बनु से. कांदा साग की बन गया है क्या? किसका साग बनाया है? तुरिया तो बनाया है यार. बोल ચાલો ભાઈ ઠીક ઠાક બનાવ્યું છે. આજે તુરિયાનું શાક છે. જમી લઈએ બાજરાનો રોટલો અને તુરિયાનું શાકનું ચૂરમું છોડીને ખાવાનું છે ભાઈ આપણે. ચાલો બાકી ચાલો ભાઈ વાગ્યા છે 11 થઈ ગયા. તો ભાઈ ભૂખ લાગી ને તો ભાઈ ટેટી ખાવા બેઠા છીએ. ટેટી અત્યારે માર્કેટમાં આવે છે, થોડી થોડી મીઠી આવે, વાંધો નથી આવતો. જીયાનને નીવન નથી ખાવી. જીયાનને આજે સ્કૂલમાં કસરત એટલી કરાવીને એટલી કરાવીને ઢીંગલો થઈ ગયો હતો. હે જીયાન, કોઈ દિન આ જીયાનને કસરત ભારે પડી ગઈ ને એવું લાગે છે. કેમ હે જીયાન, વધારે પડતી થઈ ગઈ કે નહીં? નકર જીયાનભાઈ અમારા સામે ન બે ગમે એટલી કસરત કરાવી ને તોય હજુ ઓવર કરાવી નાખ્યું એવું લાગે છે. હે જાણ કે ઓલી એસપીસીના ક્લાસ આવે ને એમાં તો ઓલી પોલીસની કસરત કરાવે એનથી નથી થાકતો મને. આજ બીજી ભાતની જ કરાવેલી છે ને. ચાલો ભાઈ ટેટી ખાઈ લઈએ. બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.